ખાઈ લે મને ગાવડી ખાઈ લે. જય દ્વારકાધીશ મિત્રો, હું સુરેન્દ્રનગરથી પરમાર ચિરાગ. વઢવાણ પાસે આવેલ અમારે છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર અને ગૌશાળા. તો આ વિડીયોમાં તમે જોયું કે એક વાછરડું છે. તો સુરેન્દ્રનગરના એક સ્થળેથી અમને એવા લાચાર હાલતમાંથી કેટલાય ઘણા કહેવાય એક અઠવાડિયાથી કંઈક એને કંઈક ખાવા નથી મળ્યું. હાવ એક કહેવાય એક આમ જીવી છે પણ આમ જીવતા ન હોય એની ઘોડી એક શરીર એનું થઈ ગયું છે. અને આમ કંઈક પાણીનું ધોધ વહેતો એની નીચે આવી ગયું એવું કંઈક ઠંડા પાણી. અત્યારે શિયાળો ચાલે છે તો ઘણું બધું એવું ટાઈટનું ખૂબ જ તેને તાવ ચડી ગયો હતો. એટલે 2 દિવસથી એને લાવ્યા છીએ. રાત્રે મોડે 10 થી 11 વાગે કંઈ ખાવા નથી મળ્યું. તો 5 થી 6 દિવસ ત્યાં પડી રહ્યું. તો ખરેખર સૌને વિનંતી છે કે આવું કંઈ જોવા મળે પશુને તો ખરેખર જે જીવદયામાં છે તેમનો સરકારી જે ડૉક્ટર છે, સરકારી જે હેલ્પલાઇન છે 1962 તેમાં કોન્ટેક કરો અને હેલ્પલાઇન મેળવો. આપણું એક કર્તવ્ય છે એક જીવ તરીકે. આપણા મનુષ્યની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે તો આપણે એક કંઈક આપણા જીવન જરૂરી કંઈક સત કાર્ય કરવું જોઈએ. તમે આ જોઈ શકો છો ગાયને ખરેખર વેદના અનુભવું છું હું. પછી અમે બધું થોડું ઘણું એક ડૉક્ટરને બોલાવ્યા, પછી એમને સારવાર કરી અને બાટલો પણ ચડાવ્યો અને નાનું મોટું પપૈયો, કેળા અને એવું ખાવામાં કડબ ને એવું બધું આપીએ છીએ. હવે થોડુંક એમ તો પહેલાં સાવ આંખું જ નથી ઉગાડતું, હવે થોડું ઘણું આંખું ને એવું ઉગાડે છે. અને સૌને વિનંતી છે કે અમારી જે ગૌશાળા છે તેમાં જે કાંઈ પણ યોગદાન તમે ફાળો આપી શકો તે આપો, જેથી કરીને અમારું એમ કહેવાય કે સંગઠન હજી નાનું છે પણ કરવાનો ઘણો ઈરાદો અમારો મોટો છે કે દરેક જીવને કોઈ સમસ્યા કે મુશ્કેલી ન પડે, દરેકને કંઈક સાથ સહકાર આપી શકીએ. તેથી સૌનો સાથ સહકાર મળે એવી સૌને વિનંતી છે અને સૌ જાગૃત રહો. દરેક જીવ સમાન છે. જય દ્વારકાધીશ મિત્રો.